આદે જવાનું તું ભાઈબંધ ભેગું પાર્ટીમાં હવડે ક્રેન 1.5 લાખના ચંપલ પહેરી લીધા। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब તા ભાઈબંધે પહેલા જ ખડ ખાવાનું ચાલુ કર્યું। પછી 5 કિલો તેલ લઈ લીધું ને લઈ લીધી 8 કિલો ડુંગળી। ભેગા થઈને ઉપડ્યા બધા જંગલ બાજુ પાર્ટી કરવા। પછી હાલવાનું ચાલુ કર્યું લટપટ 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 ઉપડ્યા પછી બધા જ ભૂતળિયા બાપજીએ દર્શન કરીને ઉપડ્યા આગળ। આયા દમને જમીનમાંથી તેલ કાઢવાનું દળી ગયું મશીન। મેં ભરી લીધું તાજું ને તફડતું 1 તગારું પાણી। પોઈકી જે આપણે જગ્યા ને તે પેલા કહી દીધું એનું કામ કરવાનું ચાલુ। અને ચંદ્રાપલ ભાઈ મોડતા હતા ડુંગળી અને અંકર મોડતા હતા ધાણા મરસા। અને આ ભાઈ શું કરે લે અને ભારે કરી કમ્પ્લેટ ચાલુ કર્યું ને સ્વાદ અનુસાર બધી વસ્તુ નખાઈ દેશે આ છે ને હવે અને મસાલો બનવાનું કામ હતું ચાલુ જે। यही नहीं अभी और सुनिए। પછી હું મારો ભાઈબંધ આવી ગયા બટાકા ને ધોવા। प्यारी समझ गई। બટાકા નહીં પણ આ હતું ચિકન આપણું। મુરઘીને આપણે નાખી દીધી છે અંદર તપેલામાં। હવે આમાં મરચું નાખવાનું બાકી હતું તો ચલો નાખી દઈએ મરચું। ફાઇનલી આપણું મરચું અંદર નખાઈ ગયું છે ને શાક બનાવ્યું છે લાલ ઘુમરી જેવું। A few moments later. તા ભાઈબંધ એમને દાયત કબડ્ડી ચાલુ કરી દીધી લાગે પત્તે ઠોકવાના છે આધે તો। ફાઇનલી આપણું શાક બની ગયું છે ને ગૌતમભાઈ બધાને વેંકે છે। પછી બધા ભાઈબંધે ઝાપટવાનું કર્યું ચાલુ લબડાક 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 કરતું। બધું કામકાજ પૂરું થઈ ગયું પાર્ટીનું હવે જવું છે ઘરે।